ક્ષમા ઈચ્છું છું. થોડીક વાર અડધો કલાક તમારે રાહ જોવી પડી. હું સામાન્ય રીતે મોડી પડતી નથી, પણ આજે જરા લેટ થઈ ગઈ તો સોરી. અને તમે સૌએ પ્રતીક્ષા કરી એ માટે આપ સૌનો આભાર. વાત કરવાની છે પુસ્તકની, તો મારે છે ને થોડા વર્ષ પાછળ જવું પડે. મારા પિતાને યાદ કરવા પડે, જે ભૂષણભાઈના પિતાજીના પણ બહુ અંગત અને બહુ પર્સનલ મિત્ર ગયા છે. દિગંત ઓઝા અને અશોક ભટ્ટની દોસ્તી એ સમય હતી જ્યારે મારા પિતા અહીંયા આવ્યા અને એમણે અમદાવાદમાં પહેલું જર્નાલિઝમ શરૂ કર્યું. રાયપુરના ભુજિયા એ લોકોએ એક જ કાગળમાં એક જ જગ્યાએ સાથે બેસીને ખાધા છે. અને પારિવારિક સંબંધ છે આ. હું ભલે ન આવતી હોઉં પોળમાં કે ન મળતી હોઉં, ન પહોંચી શકતી હોઉં, પણ અશોક કાકા મને હજી પણ યાદ છે. એમનો સ્નેહ, મારા પિતા સાથેના એમના સ્નેહપૂર્ણ ઝઘડા, સૈદ્ધાંતિક મતભેદો, એ બધું જોઈને હું મોટી થઈ છું. એટલે મને એક વાત એવી સમજાય છે કે એ સમય સાવ જુદો હતો. ત્યારે એવા લોકો હતા કે જે લડી લે, ઝઘડી લે, મુદ્દા ઉપર આર્ગ્યુમેન્ટ કરી લે, બે જણા સાવ જુદું માનતા હોય તેમ છતાં સાથે બેસીને એક ટેબલ પર ભજીયા ખાઈ શકે, ચા પી શકે અને એકબીજા પરત્વે કોઈ પણ પ્રકારના ગ્રજીસ ન હોય, કોઈ પણ પ્રકારના મનદુખ ન હોય. આ એવા સમયમાં હું ઉછરી છું કે સિદ્ધાંત બે લોકોના જુદા હોઈ શકે, પણ દોસ્તીમાં એ સિદ્ધાંત વચ્ચે ના આવે. અને હવે જ્યારે લોકોને જોઉં છું ત્યારે મને એ વાત સમજાય છે કે અંગત પર્સનલ થઈ જાય છે, બધું ઝઘડા પર્સનલ થઈ જાય છે, મુદ્દા પર્સનલ થઈ જાય છે. અને ત્યારે મને લાગે છે કે આપણું વાંચન હવે ખૂટે છે. માટે કદાચ આપણી પાસે આ સોશિયલ મીડિયાએ આપણને એટલા કરપ્ટ કરી નાખ્યા છે, આપણે એટલા બધા સોશિયલ મીડિયાથી ઘેરાય, કંઈ પણ લખે છે લોકો, ભાષા જ ઠેકાણે રાખે. વાંચન, એટીએમમાંથી તમે વિડ્રો કર્યા જ કરો તો કેટલો વખત તમારું જ્ઞાન કામ લાગશે? એ જ્ઞાનમાં ઉમેરવું તો પડશે, તો ફરી પાછું તમે વિડ્રો કરી શકશો. પુસ્તક સમસ્યા તો મારા હિસાબે કદી હતું જ નહીં, પણ હમણાં થવા માંડ્યું છે. કારણ કે એટલા બધા લોકોને પોતાના પુસ્તક છપાવવા, દરેક માણસ લેખક થઈ ગયો છે. વાંધો નથી, ખૂબ લેખકો આવકાર્ય છે. અને એમાં ગુજરાતી ભાષામાં તો જેટલા લોકો વધુ લખે એ સૌને હું નમન કરવા તૈયાર છું. પણ પહેલાં એકવાર છપાવવાની ઉતાવળ કરવા કરતાં તમારું કામ ચકાસો. તમને ખરેખર લાગે છે કે તમે લખેલી નવલકથા છપાવવાને લાયક છે, તો તમે એને પ્રકાશિત કરો. કારણ કે કચરો છાપવાથી આપણે એ કચરો બાકીના લોકોના મગજમાં ઠાલવીએ છીએ. એ વાંચનારો તમારી ભાષા, ગુજરાતી ભાષા તમે જુઓ. હમણાં જ મને ગઈકાલે, આજે એક છોકરી મને મળી કે હું સોચું છું, આ કઈ ભાષા છે? હું વિચારું છું, એવું આપણે ગુજરાતીમાં કહેતા. અમે ફિલ્મ કરતા હતા ચાંદલો માનવ ગોહિલ સાથે, તો એને હેરાન કરીએ બે જણા, હું ને શ્રદ્ધા. તો એવું કે આ લોકો મને બહુ કનડે છે. ત્યારે મને રિયલાઇઝ થયું કે આ કઈ ભાષા છે જે માનવે એના દાદી પાસે સાંભળી હશે. આ ત્યાંથી આવી છે ભાષા. એ તો વચ્ચેનો આખો ગાળો અંગ્રેજી માધ્યમમાં ભણ્યો, મુંબઈ રહ્યો, એની પાસે આ ગુજરાતી નથી. આ ગુજરાતી એની ત્યાંથી આવી છે જ્યાં એણે એના ગ્રેન્ડમધર પાસે સાંભળી હશે. અને મને પોતે પણ એવું કહે કે હું ગુજરાતીમાં બોલું ને એટલે હું નાનો થઈ જાઉં, હું તોફાન કરવા માંડું, કારણ કે ગુજરાતી મારા બાળપણની ભાષા છે. ત્યારે મને એવું રિયલાઇઝ થાય છે કે આપણે બધા અંગ્રેજીના મોહમાં ગુજરાતીને ખોઈ બેઠા છીએ. એટલે પહેલાં તો વાંચવામાં પણ ગુજરાતીને સજીવન કરો. તમે 4 પુસ્તકો અઠવાડિયે વાંચતા હો તો મહેનત કરીને પણ અઠવાડિયે એક પુસ્તક ગુજરાતી વાંચો. મહિનામાં 4 પુસ્તક વાંચતા હો તો એક પુસ્તક ગુજરાતી વાંચો. ભાષાને જીવતી રાખો, આ બહુ જરૂરી છે. ગુજરાતી ફિલ્મો ખૂબ બની રહી છે, ત્યારે પણ એક વસ્તુ તમને સમજાય. તમે ગુજરાતી ફિલ્મોની ભાષા સાંભળો, તમે આરજેની ભાષા સાંભળો. આ બધા લોકોને ગુજરાતી, આપણું ગુજરાતી સાવ જુદું હતું. અહીંયા બોલાતો ગુજરાતી, અમદાવાદનું આનંદભાઈની ગઈ એમણે વાત કરી. આનંદભાઈ ચોખ્ખું શુદ્ધ ગુજરાતી બોલે છે, ફિલ્મી દુનિયામાં રહે છે, આટલા મોટા બિલ્ડર છે, પણ આપણી સાથે વાત કરે તો સાવ ગુજરાતીમાં વાત કરે. કોઈ ફિલ્મી વેડા નહીં, કોઈ ફિલ્મી વાતો નહીં, કોઈ પણ પ્રકારનો આડંબર નહીં. હું સામાન્ય રીતે કોઈની બાયોગ્રાફી લખતી નથી, મને બહુ ઓફર આવી છે.
અને લાખો રૂપિયા લોકોએ ઓફર કર્યા છે. તેમ છતાં મેં લખવાની ના એટલા માટે પાડી છે કે મને પ્રશસ્તિ પુસ્તકો લખવામાં રસ નથી. સામાન્ય રીતે આત્મકથાઓ એવી હોય છે કે જે તમે જીવવા માંગતા હતા, તમે જે જીવ્યા એ સાચું લખવાની તો કોઈની હિંમત જ નથી. તમે જેવું વિચાર્યું હતું મારે આવું લખવું છે એવું તમે મારી પાસે લખાવો તો હું ન લખું, એ મારા દિગંતોદાના સંસ્કાર છે. આનંદભાઈના પુસ્તકમાં મજા શું આવી કે એમણે સાચું સ્વીકાર્યું કે હું એમડી એન્જિનિયરિંગમાં તોફાન કરતો, ન વાંચ્યું હોય દાખલા તરીકે, અને પરીક્ષા આવી ગઈ હોય તો રૂપિયાનો સિક્કો મૂકીને આમ બલ્બને દબાવવાનો એટલે બત્તી ઉડી જાય. હોસ્ટેલમાં લાઇટ જતી રહે એટલે હોસ્ટેલના બધા છોકરાઓ એમ કે હવે કાલે પરીક્ષા નહીં આપીએ કારણ કે અમને વાંચવાનો ટાઈમ નથી મળ્યો. એટલે આનંદભાઈને પણ એક દિવસ મળી જાય. આવું એમને એમની બાયોગ્રાફીમાં લખાવડાવ્યું. ત્યારે મને એક વાત લાગે કે બરાબર છે, સાચું લખાવે તો હું લખવા તૈયાર. એમની બાયોગ્રાફી લખતી વખતે મેં પહેલી શરત જ એ કરેલી, હું અહીંયા પણ એ પુસ્તક આપીશ, જેને સમય મળે જ્યારે સમય મળે ત્યારે વાંચજો કે એમના સંઘર્ષની કથા છે. બચ્ચન સાહેબ મળ્યા ત્યારે એમણે એ જ કહ્યું કે બધા સંઘર્ષ કરીને આવ્યા છે. હમણાં અજય દેવગન અને રોહિત શેટ્ટીનો ઇન્ટરવ્યૂ છે કોફી વિથ કરણ, એમાં એણે કહ્યું છે કે 16 વર્ષની ઉંમરે ખાવાના પૈસા નહોતા ત્યારે મેં સ્ટ્રગલ કરી છે તો આજે રોહિત શેટ્ટી થયો છે. બધાને એવું લાગે છે કે આ બધા સ્ટાર્સ બની ગયા છે, આ બધા અહીંયા પહોંચી ગયા, ઓહો આ મુંબઈ તો સરળ રસ્તો, ટ્રેનમાં બેસો ને મુંબઈ ઉતરી જાઓ એટલે સ્ટાર બની જાઓ. એવું કંઈ થતું નથી. હું આજે પણ દિવસના 18 કલાક કામ કરું છું અને મોદી સાહેબ પણ દિવસના 20 કલાક કામ કરે છે. અને અશોક કાકા જે એમણે કહ્યું સાવ સાચી વાત છે કે રાતે 2 વાગે પણ ફોન ઉપાડે અને લેન્ડલાઈન ઉપર લોકો ફોન કરે. અમારે ત્યાં પાણી નથી આવતું. મને યાદ છે કે અમારે ઘરે બેઠા હોય ને ત્યારે હસીને ફરિયાદ કરે કે અમારે ત્યાં પાણી નથી આવતું. આવી ફરિયાદ કરવા માટે રાતે 12 વાગે લોકો ફોન કરે. અમારી આમ લાઈનમાં ગટરમાં લીકેજ છે, અમારું અને પ્લમ્બર છે નથી પણ સાંભળે સારું બેન કાલે જોઉં કેવી રીતે થઈ છે. સરદાર પટેલ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા ત્યારે ચાલીને જતા, આવે મોટરમાં અને પાછા ચાલીને જાય. કેમ તો કે રસ્તામાં બધા લોકોને મળે. 20 મિનિટનો રસ્તો ઘરનો, એમાં 2-2.5 કલાક થઈ જાય કારણ કે એમને મળવા માટે રસ્તામાં લોકો ઊભા રહેતા. આ હું માનું છું પરંપરા છે અને આ પરંપરા ભૂષણભાઈ પોળમાં રહીને નિભાવી રહ્યા છે. એમને નહીં મળતી હોય જગ્યા સેટેલાઇટમાં, એમને નહીં મળતી હોય જગ્યા વસ્ત્રાપુરમાં, એ નહીં રહી શકતા હોય બંગલાઓમાં, પણ અહીં જ રહ્યા છે કારણ કે અહીં એમના મૂળ છે અને જ્યાં મૂળ છે ને ત્યાં જ વિકાસ થાય. તમે અહીંયા મૂળ અને ત્યાં ઝાડ ઉગે એવું શક્ય નથી. એમણે અહીં જ વૃક્ષ મોટું કરવાનું નક્કી કર્યું છે, અહીં જ પરબ ખોલી છે. આ પરબ એ IIMની બહાર નહોતા ખોલી શકતા, આ પરબ એ ક્યાંક CG SG હાઈવે પર નહોતા ખોલી શકતા, પણ એમણે અહીં ખોલી છે કારણ કે તમારા માટે છે. પ્લીઝ વાંચો. હું પણ ખૂબ પુસ્તકો લાવી છું, આજે આપી જઈશ, હજી પણ મોકલાવીશ. મને ખબર નહોતી કે આવી કોઈ પ્રવૃત્તિ ચાલે છે. મને તો રાજનભાઈએ કહ્યું અને મારા માટે રાજનભાઈ ભાઈ ગણો, ગુરુ ગણો, મારો આદર, મારો પ્રેમ, મારો સ્નેહ જે ગણો. આ રાજનભાઈ મને એમ કે આપણે જવાનું એટલે હું એવું ન પૂછું કે ક્યાં જવાનું. એટલો બધો આદર મને એમના માટે છે. એટલે આપણે પુસ્તકો હું લાવી છું, બીજા પણ મોકલાવીશ. વાંચવું એ જ હું માનું છું જીવનનું સત્ય છે. OTT ટેલિવિઝન, તમે વિચાર તો કરો આજે એકતા કપૂરે કેટલા ઘરમાં ઝઘડા નાખ્યા છે. તમે કોઈ સાસુ એવી અત્યાર સુધી જોઈ છે કે જે વહુની ખીરમાં મીઠું નાખી દે? હા કે ના? હા તો આપણે શું કામ આવું જોઈએ છે? અને તમે વિચાર એ કરો કે તમે આ જુઓ છો એટલું નહીં, આ તમારા મગજ પર અસર કરે છે. આપણા ઘરોમાં ઝઘડા વધ્યા છે, આપણે ત્યાં વૃદ્ધાશ્રમો વધ્યા છે, આપણે ત્યાં છૂટાછેડા વધ્યા છે કારણ કે આપણે આ જોઈ રહ્યા છીએ. આપણે આ જોઈએ છે એની જાણે અજાણે આપણા મગજ પર અસર થાય છે. બાપ ને દીકરો સાથે બેસીને ન જોઈ શકે, મા ને દીકરી સાથે બેસીને ન જોઈ શકે, આખો પરિવાર સાથે બેસીને ન જોઈ શકે એવું OTT શરૂ થયું છે. અને આપણે બધા આખી રાત બિંજ વોચિંગ પૂરું જ કરવું છે. પરીક્ષા છે કાલે, આજે ને આજે વાંચી કાઢવું છે. કાલે તમારી પરીક્ષા છે OTT ઉપર, મોડી રાતના ઉજાગરા, લોકો મોડા ઉઠે, આખી સિસ્ટમ બદલી નાખી છે. ત્યારે મને એવું લાગે છે કે યુવા વર્ગને વાચક બનાવવો પડશે, પુસ્તક તરફ લાવવા પડશે. અને પુસ્તકમાં જે સ્પર્શ છે ને સાહેબ, એ કાગળનો, એ સરસ્વતીનો, એ લેખકનો,
લખતા માણસે શું વિચાર્યું હશે, પછી પ્રૂફ રીડિંગ થયું હશે, પછી પ્રિન્ટિંગ થયું હશે. આજે પણ હું તમને કહું, તમે જે લોકો પુસ્તક પરબમાં કામ કરો છો એમને કહું કે મને કાગળ નવી પુસ્તક છપાઈને આવે ને તો મને એની શાહીની વાસ એટલી ગમે. મને પરફ્યુમથી વધારે એ નવી શાહીની વાસ, સુગંધ જે તમે કહો એ મને આમ એ કાચું પુસ્તક, એમાં ગુંદરની સુગંધ હોય, એમાં શાહીની સુગંધ હોય, મને એવી ફિલિંગ આવે કે જાણે એક નવા બાળકનો જન્મ થયો છે. હવે એનું નામ પાડવાનું છે, હવે મોટું થશે, લોકો સુધી જશે, કંઈક આપશે, કંઈ બનશે સમાજમાં. આપણે બધા, તમે અહીંયા મને સાંભળવા ભેગા થયા છો, યુટ્યુબ ઉપર મને સાંભળો છો, હું સાચા હૃદયથી તમને વિનંતી કરું છું કે મહિને એક પુસ્તક ચોક્કસ વાંચો. બીજું કંઈ કરો ના કરો, એક પુસ્તક મહિનામાં તોય વર્ષના 12 પુસ્તક થયા સાહેબ. કેટલું બધું તમારી અંદર ઉતરશે, કેટલું તમારી અંદર સ્થિર થશે. બીજી એક મજા એ છે કે તમે વાંચતા હો ને ત્યારે તમારે કોઈની જરૂર નથી, ન ટીવીની, ન રેડિયોની, ન મિત્રોની, ન બીજી કોઈ વસ્તુની. એક તમે ને તમારું પુસ્તક અને થોડીક શાંતિ, એથી વધારે તમારે કોઈ ચીજની જરૂર નથી. તમે તમારા મિત્ર બની શકો એવી વ્યવસ્થા તમને આ પુસ્તક કરી આપે છે. હું જ્યાં પણ ટ્રાવેલ કરું, એક તમારી સાથે હોય એને ખબર હોય કે કપડાં 2 જોડી ઓછા લેશો તો ચાલશે, પણ પુસ્તક તો મૂકજો જ બેગમાં, કારણ કે મને વાંચવા જોઈશે ને વાંચવા નહીં મળે ને તો હું ચીડાઈશ. 2 જોડી ડ્રેસ ઓછા હશે તો ફરી ઇસ્ત્રી કરીને પહેરી લઈશ, એનો મને વાંધો નહીં આવે. હું એરપોર્ટ પર હોઉં, હું ટ્રેનમાં હોઉં, હું ગાડીમાં હોઉં, મારી પાસે પણ સતત પુસ્તકો હોય છે. જયભાઈ હંમેશા કહે છે કે હું સાહિત્યકાર છું. એ રીતે, કઈ રીતે? તો કે મારી પાસે કારમાં સાહિત્ય હોય છે. એટલે સમટાઈમ્સ આઈ ફીલ કે આપણે બધા વાંચનથી દૂર થયા છીએ ને, એટલે વિચારોથી પણ દૂર થયા છીએ. તમે વિચારો, આપણે વિચારવાનું કેટલું ઓછું થઈ ગયું. આપણને બધો તૈયાર માલ જોઈએ છે. જ્યાં કાળા ચકરડા વાળા ફોન હતા, યાદ છે બધાને? કેટલા લોકોને યાદ છે? કર અવાજ આવતો હતો ડાયલમાં. કેટલા નંબર યાદ રહેતા હતા ત્યારે? કોણ મને? બધા નંબર યાદ રહેતા હતા મોઢે. 5746 ને ફલાણો, 345746 ને આ બધા નંબર ભૂલી ગયા. એ હદે ભૂલી ગયા કે પત્નીનો નંબર ને સંતાનનો નંબર તમારે હવે ફોનમાં જોવો પડે. અર્થ એ થયો કે આ ઇલેક્ટ્રોનિક મેમરીએ તમારી મેમરી ઓછી કરી નાખી. જીપીએસ, રસ્તા કેટલા યાદ રહેતા હતા? રહેતા હતા કે નહોતા રહેતા? હવે બધા જીપીએસ વાપરે છે. શોધવાના જ નહીં રસ્તા, યાદ રાખવાના જ નહીં રસ્તા. અર્થ એ થયો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે તમને નેચરલી સ્ટુપિડ કરી નાખ્યા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે તમને એવું શીખવાડી દીધું તમે નેચરલી સ્ટુપિડ. તમારે બુદ્ધિ વાપરવાની જ નહીં. છે ને તમારી પાસે આ 4x6 નું રમકડું, અને આ 4x6 ના રમકડામાં મજા શું છે? તો કે દુનિયાભરનો કચરો આવીને ઠલવાય છે, તમે જુઓ છો. આદુ ઘસીને પીઓ ને આમ કરો ને, કેટલી જાતના ક્રીમ લગાડવાથી તમે યંગ દેખાશો ને, તમે આમ કરશો ને, વાળ ફલાણા બીથી કાળા થશે ને, આવું પીવાથી પેટનું વજન ઉતરી જાય. આવું ખરેખર થાય છે. અને મજાની વાત એ છે કે જેણે તમને વોટ્સએપ ફોરવર્ડ કર્યો એને પૂછજો કે તમે કર્યું? એનો પહેલો જવાબ એવો કે ના, મેં નથી કર્યું. એટલે તમે પીઓ આ લીંબુનું પાણી, ફલાણું ઢીકણું, મારે નથી પીવું. એટલે તમે પ્રયોગશાળા, તમને ફાયદો થાય તો તમે કહેશો પેલું તમે મોકલ્યું હતું ને એમાંથી બહુ ફાયદો થાય તો એ કરશે. કેટલા લોકો પ્રવાસ કરે છે, તમે વિચાર કરો. આ દુનિયામાં કેટલા લોકો પ્રવાસ કરે છે, દુનિયા ફરે છે. યુરોપ જાય ને, અમેરિકા જાય ને, થાઈલેન્ડ જાય ને, બીજે જાય ને, અને પાછા આવી અને શું કરે છે? સૌથી પહેલા હું તમારી સાથે વાત કરવા આવી, હું ચાઇનીઝમાં નથી બોલતી. શું કરે છે? ફેસબુક પર ફોટા જમાનામાં મને યાદ છે, મારી બેનપણી શાહપુરની પોળમાં રહેતી, વસ્તા ગેલજી. કોઈ પણ માણસ 2 બારડા અહીંથી દાખલ થાય, શાક લઈ અને પેલી બાજુથી બહાર નીકળી જાય, અને છેલ્લે તાંસળા ઉપર ઢાંક્યું હોય એ તમે ઉઘાડો ત્યારે ખબર પડે 2 જણા શાક લઈ ગયા, તમારા માટે રહ્યું જ નથી, તાંસળું ખાલી ઢાંક્યું. અને કોઈ કોઈને પૂછે નહીં. કોઈ પણ કપડું લઈ જાય, કોઈ પણ સ્કૂટરની ચાવી ઉઠાવીને ચાલવા માંડે. એક સાર્વજનિક કુટુંબ હતું.
દરેક માણસ આપણા પરિવારનો હિસ્સો હતો. હવે સમય એવો આવ્યો છે કે 3 જણનો પરિવાર, ચોથી વ્યક્તિને એમાં સામેલ કરવાની તો દૂર ગઈ, મહેમાન આવે ને ત્યારે હળવે